નિષ્કલંક મહાદેવના દર્શને આવતા ભક્તોને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા લાડુની પ્રસાદીનું વિતરણ કરાશે। ભાવનગરના કુળિયાક ખાતે ભાદરવી અમાસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। કુળિયાક નિષ્કલંક મહાદેવના દર્શને ભાદરવી અમાસના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। નિષ્કલંક મહાદેવ પાંડવો દ્વારા સ્થાપિત માનવામાં આવે છે, જ્યાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે। પાંડવો સ્થાપિત નિષ્કલંકના દરિયામાં સ્નાનથી મુક્તિ મળે છે। પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે। આ મેળામાં લાખોની જનમેદની નિષ્કલંક કુળિયાક ખાતે ઉમટી પડે છે અને સમુદ્રમાં સ્નાન કરી નિષ્કલંક થયાની અનુભૂતિ કરે છે। જોકે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના મત વિસ્તારના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી અને ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભાના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકી દ્વારા વર્ષોથી ભક્તોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક મહાદેવના પવિત્ર સ્થાન પર સમુદ્ર સ્નાન કરવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવે છે, ત્યારે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા છેલ્લા 24 વર્ષથી લાખો ભક્તોને શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ સતત 25મા વર્ષે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ભાદરવી અમાસ નિમિત્તે સમુદ્ર સ્નાન અર્થે આવનારા લાખો ભાવિકોને પ્રસાદી રૂપે આપવા બુંદીના લાડુ બનાવવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસથી ઘુઘાના ભરવાડ શેરીમાં આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે આશરે 4.5 ટન જેટલા બુંદીના લાડુ બનાવવા માટેની તૈયારીઓ ચાલુ હતી। ત્યારે આજે આ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। ત્યારે આ વખતે ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રમાં પવિત્ર સ્નાનના અનેરા મહિમા સાથે દર્શન કરી ધન્યતા અનુભવનારા લાખો ભાવિકોમાં આસ્થાભેર આ લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા।